હવે જોઈશું સમાચાર વિગતવાર તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બંગાળની ખાડીમાં ખરાબ સ્થિતિ, હવામાનની સ્થિતિને કારણે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। તો આ દરમિયાન દિલ્હી, એનસીઆર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 4 દિવસમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે। જો કે ઝેરી હવાને કારણે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે। હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કર્યું છે। તો મહત્વના સમાચાર કહી શકાય, બંગાળની ખાડીમાંથી વિનાશક વાવાઝોડું આવી રહ્યું છે, જે તમિલનાડુ અને કેરળમાં તબાહી મચાવી શકે છે। તેને કારણે હાલ અત્યારે તમિલનાડુ અને કેરળમાં ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। આ સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ચક્રવાત સેન્યાર આવવાની ધારણા છે, તો ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું તીવ્ર બનવાની પણ ધારણા છે। હવામાનની સ્થિતિને લઈને હાલ મોટી અપડેટ સામે આવી રહી છે। હવામાનની સ્થિતિ ખરાબ થઈ રહી છે। તમિલનાડુ, કેરળમાં ઓરેન્જ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ચક્રવાત સેન્યાર આવવાની ધારણા છે। તો બંગાળની ખાડીમાંથી વિનાશક વાવાઝોડું, તમિલનાડુ, કેરળમાં ઓરેન્જ એલર્ટ। મહત્વની વાત એ છે કે દિલ્હીમાં પણ અત્યારે એક્યુઆઈ લેવલ જે છે તે સતત વધતું જાય છે, તેને લઈને પણ અપડેટ આવી રહી છે સામે। આ સાથે ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બનવાની ધારણા છે। મહત્વના સમાચાર, અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, તેને કારણે તમિલનાડુ અને કેરળમાં ઓરેન્જ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। આ ચક્રવાતનું નામ સેન્યાર છે, જે આવવાની ધારણા છે। બંગાળની ખાડીમાં વિનાશક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે, જેને લઈને અત્યારે અપડેટ સામે આવી રહી છે। પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ચક્રવાત સેન્યાર આવવાની ધારણા હાલ અત્યારે સર્જાઈ રહી છે। ઉત્તર ભારતમાં પણ અનેક એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને તમિલનાડુ, કેરળમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો બંગાળની ખાડીની અંદર એક ચક્રવાત સર્જાઈ રહ્યું છે, તેનું નામ સેન્યાર છે। તે ચક્રવાત સેન્યાર આવવાની ધારણા અત્યારે કરી દેવામાં આવી છે। તેને પગલે તમિલનાડુ અને કેરળની અંદર હાલ અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર કહી શકાય, પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે પણ ગાઢ ધુમ્મસનું એલર્ટ કરી દેવામાં આવ્યું છે। આપ નિહાળી રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી। હાલ બંગાળની ખાડીમાં જે લો પ્રેશરને કારણે ચક્રવાત સર્જાઈ રહ્યું છે, સેન્યાર તેનું નામ છે, તેને લઈને હાલ અત્યારે તમિલનાડુ, કેરળમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પશ્ચિમ ઉત્તર પ્રદેશની અંદર પણ અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ગાઢ ધુમ્મસનું એલર્ટ કરી દેવામાં આવ્યું છે પશ્ચિમ ઉત્તર પ્રદેશની અંદર। ચક્રવાત સેન્યાર આવવાની ધારણા હાલ અત્યારે સર્જાઈ રહી છે। તેને પગલે અત્યારે તમિલનાડુ અને કેરળની અંદર વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। તો તમિલનાડુ, કેરળમાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવામાનની સ્થિતિ ખરાબ થઈ શકે છે, વાતાવરણની અંદર પણ પલટો આવી ગયો છે। મારી સાથે આ જ મુદ્દે હિમાંશુ પરમાર, અમારા સંવાદદાતા, લાઈવ જોડાયા છે। હિમાંશુ જોડેથી વિગતો મેળવીશું। હિમાંશુ પાસેથી બંગાળની ખાડીને લઈને તમામ અપડેટ પર નજર કરીશું। હિમાંશુ, જણાવશો હાલ અત્યારે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત સર્જાઈ રહ્યું છે, તેને લઈને અપડેટ સામે આવી રહી છે, શું છે અપડેટ? જી ચોક્કસથી વિની, જે બંગાળની જે ખાડી છે તેમાં એક સેન્યાર નામનું જે ચક્રવાત છે તે સક્રિય થઈ રહ્યું છે। તે દરમિયાન જે બંગાળની ખાડીમાં જે હવામાનની સ્થિતિ છે તે આગામી સમયમાં સ્થિતિ છે જે હવામાનની તે ખરાબ તમને દેખાશે, અને જેના કારણે જે તમિલનાડુ અને જે કેરળમાં જે ભારે વરસાદ છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને સાથે સાથે જે ઓરેન્જ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટની પણ જે આપવામાં આવ્યું છે, જેને લઈને જે અત્યારે હાલમાં જે બંગાળની ખાડીમાં જે ચક્રવાત સર્જાઈ રહ્યું છે
તેને લઈને આગામી સમયમાં જે ઉત્તર પ્રદેશનો પશ્ચિમ વિસ્તાર છે અને સાથે સાથે અન્ય જે વિસ્તારો છે ત્યાં વરસાદ સહિત જે ગાઢ ધુમ્મસ જેની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે જે વિસ્તારો છે જે આ ચક્રવાતથી જે અસર થશે તેમાં જે 2 થી 3 ડિગ્રી જે સેલ્સિયસ તાપમાન છે તેમાં ઘટાડો નોંધવામાં આવશે અને સાથે સાથે આ જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જી હિમાંશુ, પૂછવા માંગીશ કે આ ચક્રવાત સેન્યાર જે છે તે શું છે? ચક્રવાત સેન્યાર કેટલું વિનાશકારી છે, કેટલું ભયાનક છે, તેની શું અપડેટ છે? જે ચોક્કસથી જે આ ચક્રવાત સેન્યોર છે તે બંગાળની ખાડીની જે મલક્કાની સામુદ્ર ધુનીમાં બનેલું જે દબાણ છે તેના કારણે જે સર્જાયું છે અને આ જે ચક્રવાત છે તેના કારણે જે બંગાળની ખાડી છે તેમાં ભારે જે પવનો સાથે જે વરસાદ આવી શકે છે અને સાથે સાથે જે નજીકના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં મોટી માત્રામાં જે નુકસાન છે પહોંચાડી શકે છે અને સાથે સાથે આ ચક્રવાતની સાથે જે વરસાદ પડે વરસાદની સાથે જે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે અને જેને લઈને જે ભારતના જે બંગાળની ખાડીમાં જે દરિયાઈ કાંઠા જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ અને જે વાવાઝોડાની શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે જે અંદરના જેમ કે ઉત્તર પ્રદેશના પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી અને સહિત જે અન્ય રાજ્યો છે તેમાં જે છે તે 2 થી 3 ડિગ્રી જે તાપમાન છે તે 2 થી 3 ડિગ્રી જે સેલ્સિયસ તાપમાન છે તેમાં ઘટાડો નોંધવામાં આવશે અને સાથે સાથે જે અન્ય જે રાજ્યોમાં છે તેમાં જે ગાઢ ધુમ્મસ છે જે ગાઢ ધુમ્મસ ભર્યું જે વાતાવરણ જોવા મળશે જેનું કારણ મુખ્ય જે આ સેન્યોર ચક્રવાત છે તે હોઈ શકે છે. જી હિમાંશુ, પૂછવા માંગીશ કે આ ચક્રવાત સેન્યાર જે છે તે કેરળ અને તમિલનાડુ સહિત બીજી કઈ જગ્યાએ તેની અસર જોવા મળશે? જે ચોક્કસથી જે હવામાન વિભાગ દ્વારા જે અહેવાલ આપવામાં આવ્યો હતો તેને લઈને જે આ જેમાં કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં જે ભારે વરસાદની છે તે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને સાથે સાથે જે બંગાળની ખાડીમાં જે આંદામાન નિકોબાર જે ટાપુ છે જે સમુદ્ર નજીક ઊભા થયેલા આ ચક્રવાતને કારણે ત્યાં હવામાન વિભાગે જે 28 નવેમ્બર સુધી જે આંદામાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની જે ચેતવણી છે જે જાહેર કરવામાં આવી છે અને સાથે સાથે જે કેરળમાં 26 નવેમ્બર સુધી અને તમિલનાડુમાં પણ 26 નવેમ્બર સુધી જે ભારેથી અતિ ભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે આંધ્રપ્રદેશ, પાંડિચેરી અને સાથે સાથે જે આસપાસના વિસ્તારો છે તેમાં ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે અને આ વિસ્તારો સાથે સાથે જે વાવાઝોડાની જે ગતિ છે તે 40 થી 50 જે કિલોમીટરની હોય પ્રતિ કલાકની જે સ્પીડ છે તે રહેશે અને આગામી સમયમાં જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જી હિમાંશુ, અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર. તો મહત્વની અપડેટ કહી શકાય કે બંગાળની ખાડીની અંદર અત્યારે ચક્રવાત બની રહ્યું છે સેન્યાર તેનું નામ છે. તેને લઈને હવામાનની સ્થિતિ ખરાબ થઈ શકે છે, તેને લઈને સાવચેત રહેવું જરૂરી છે. હાલ અત્યારે તમિલનાડુ અને કેરળની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.